તો અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે। સમાચાર અમદાવાદથી। અમદાવાદમાં ચંડોળા તળાવમાં ડિમોલિશનની જે કામગીરી હાથ ધરવામાં આવી છે, લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તો ક્રાઇમ બ્રાન્ચ ફતેહ મોહમ્મદને લઈને ઘીઘાટા કોર્ટ પહોંચી, ત્યારે પોલીસે નામદાર કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ફતેહ મોહમ્મદને લઈને ઘીઘાટા કોર્ટ પહોંચી છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। ચંડોળા તળાવ ડિમોલિશનનો જે મામલો સામે આવ્યો છે, ત્યારે લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ફતેહ મોહમ્મદને લઈને ઘીઘાટા કોર્ટ ખાતે પહોંચી છે। ત્યારે પોલીસે નામદાર કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી છે। તો ક્રાઇમ બ્રાન્ચ ફતેહ મોહમ્મદને લઈને ઘીઘાટા કોર્ટ પહોંચી છે। સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, જે ચંડોળા તળાવમાં ડિમોલિશનની જે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદને લઈને આજે કોર્ટમાં ક્રાઇમ બ્રાન્ચ પહોંચી છે, રિમાન્ડની માંગણી કરવામાં આવી શકે છે, વધુ શું કહેશો? જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેની અંદર એક વસ્તુ સાબિત થઈ છે કે ચંડોળા તળાવની આસપાસનો જે એરિયા હતો, એટલે કે સરકારી જે જમીન હતી તે તમામ જમીનને એન્ક્રોચ કરી અને મોટી જમીન પર એક ફાર્મ હાઉસ બનાવ્યું હતું ગેરકાયદેસર રીતે, ને લલ્લા બિહારી કે જેને પોતાને પોલીસની તપાસમાં એવું માહિતી બહાર આવી છે કે જે હ્યુમન ટ્રાફિકિંગના કેસમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલો છે અને મહિલાઓનું શોષણ કરવામાં તેનો હાથ છે। સાથે જ જે ભારતીય પરપ્રાંતિયો કે વિદેશીઓ આવતા હોય છે તે લોકોને પણ તે મદદ કરતો હોય છે અને ગેરકાયદેસર ડોક્યુમેન્ટ બનાવવામાં પણ તેની મદદ થતી હોય છે। આ તમામ હકીકતો બહાર આવવાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ચંડોળા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી, ત્યારે તેનું ફાર્મ હાઉસ છે તે હ્યુજ ફાર્મ હાઉસ તોડી પાડ્યું અને સાથે લલ્લા બિહારી એટલે કે જે મુખ્ય સૂત્રધાર છે તેને પકડવાની કવાયત હાથ ધરી છે। ત્યારે બીજી તરફ તેનો પુત્ર ફતેહ મોહમ્મદ છે તેને કોર્ટમાં આજે ધરપકડ કરીને રજૂ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે ફતેહ મોહમ્મદ છે તેને રજૂ કરીને નામદાર કોર્ટમાં તેના રિમાન્ડની માંગ કરાઈ છે। ફતેહ મોહમ્મદ અને લલ્લા બિહારી કેવી રીતે આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા છે, જે વિદેશીઓ છે એટલે કે બાંગ્લાદેશીઓ છે અને અન્ય દેશમાંથી કે અન્ય પ્રાંતમાંથી આવતા લોકો છે તેને કઈ રીતે તે લોકો રાખે છે, કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આ લોકો કરતા હોય છે, તેમની સાથે કોણ કોણ સંડોવાયેલું છે। સાથે જ તેમના ફાર્મ હાઉસમાંથી જયારે સર્ચ કરવામાં આવ્યું ત્યારે સંખ્યાબંધ પ્રમાણમાં ગેરકાયદેસર દસ્તાવેજો પણ મળી આવ્યા હતા। એટલે તમામ બાબતની વેરીફાઈ કરવા માટે અને તેમની સાથે અન્ય કોણ કોણ જોડાયેલું છે તે જાણવા માટે થઈ અને નામદાર કોર્ટમાં આ આરોપીના રિમાન્ડની માંગ કરી છે। સાથે જ ફતેહ મોહમ્મદના પિતા લલ્લા બિહારીને પકડવા માટેની એક ટીમ જે અત્યારે હાલમાં પશ્ચિમ બંગાળમાં રવાના કરવામાં આવી છે, તેને લઈને પણ ક્યાંક કોઈ માહિતી મળી શકે ફતેહ મોહમ્મદ પાસેથી, તે બાબતને લઈને પણ અત્યારે હાલમાં રિમાન્ડની અંદર માંગ કરવામાં આવી છે। એટલે તમામ આ જે રિમાન્ડના જે ગ્રાઉન્ડ છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને આ રિમાન્ડના આધારે હવે આગળની જે કડી છે તે ખોલવા માટે અને સમગ્ર જે ગેંગ છે તેને ઓપન કરવા માટે થઈ અને પોલીસે હવે કવાયત હાથ ધરી છે અને નામદાર કોર્ટમાં રિમાન્ડની માંગ કરી છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ ફતેહ મોહમ્મદને લઈને ઘીઘાટા કોર્ટ ખાતે પહોંચી છે। પોલીસે નામદાર કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી છે। તો ચંડોળા તળાવ ડિમોલિશનનો જે મામલો સામે આવ્યો હતો, ત્યારે લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચ ફતેહ મોહમ્મદને લઈને ઘીઘાટા કોર્ટ ખાતે પહોંચ્યું છે।